લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી રમેશ કટારાનો મહત્વનો નિર્ણય. ફતેપુર વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી રમેશ કટારાએ દેશહિત અને કરકસરના અભિગમ સાથે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈંધણ બચત અને સાદગીપૂર્ણ જીવનશૈલી માટે કરવામાં આવેલી અપીલને માન આપી તેઓએ હવે પોલીસ પાયલોટિંગનો ઉપયોગ નહીં કરે તેવી જાહેરાત કરી છે. મોંઘવારી અને વધતા ઈંધણ ખર્ચ વચ્ચે મંત્રી રમેશ કટારાએ લીધેલો આ નિર્ણય સામાન્ય જનતા વચ્ચે પ્રશંસાનો વિષય બન્યો છે. જનસેવા એ જ સાચી સેવાના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરતા તેમણે જનસેવક તરીકે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમેશ કટારા, ધારાસભ્ય ફતેપુર, રાજ્યમંત્રી, ગુજરાત સરકાર. જનસેવા એ જ સાચી સેવા. જનસેવક તરીકે રજૂ કર્યું પ્રેરણાદાયી ઉદાહરણ. મંત્રીના આ સાદગીપૂર્ણ અને કરકસર ભર્યા નિર્ણયને લોકમુખે વખાણ મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જાહેર જીવનમાં રહેલા પ્રતિનિધિઓ દ્વારા આવા પગલાં લેવાય તો સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે અને સરકારી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. આ નિર્ણયથી ફતેપુરા વિસ્તારમાં પણ ચર્ચાનો માહોલ સર્જો છે અને લોકો મંત્રી રમેશ કટારાના અભિગમને આવકાર આપી રહ્યા છે. રિપોર્ટર યાસીર ગુડાલા, ફતેપુરા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જાહેરાત કરી અને એમને માન આપી અમે પોલીસ પાયલોટિંગ માટે ના પાડી દીધી છે.